जय श्री कृष्ण मित्रों, બધા જ ગુજરાતીઓની મનપસંદ મીઠાઈ એટલે કે મોહનથાળ। આજે આપણે બનાવીશું કંદોઈ જેવો જ દાણેદાર અને સ્વાદિષ્ટ મોહનથાળ। તો ચાલો ફટાફટ મોહનથાળ બનાવી લઈએ। મેં અહીં 1 કિલો ચણાનો લોટ લીધો છે। સૌ પ્રથમ ચણાના લોટને ચાળી લઈએ। ત્યારબાદ હવે એક વાસણમાં 2 મોટા ચમચા અથવા તો અડધી વાટકી જેટલું ઘી અને અડધી વાટકી જેટલું દૂધને ગરમ કરી લઈએ અને ચણાના લોટમાં થોડું થોડું કરી નાખી અને ધાબો દઈ દઈએ। આવી રીતે ધાબો દેવાથી કંદોઈ જેવો જ એકદમ દાણેદાર મોહનથાળ બનશે। આવી રીતે હાથેથી મસળી અને એક એક કણમાં ધાબો દઈને પછી આવી રીતે દબાવી દઈશું અને થોડી વાર માટે રહેવા દઈશું। ત્યાર પછી હવે ધાબો દીધેલા લોટને આવી રીતે આપણે ચાળી લઈશું, જેમાં આપણા ઘઉં ચાળવાની ચાળણીનો ઉપયોગ કરીશું। બધા જ લોટને એક સરખો ચાળી અને પછી આપણે એક તવામાં ઘી લઈશું। મેં અહીંયા 1 કિલોમાં થોડું ઓછું એટલે કે 800 ગ્રામ જેટલું ઘી લીધું છે। જેટલો લોટ હોય એનાથી થોડા ઓછા પ્રમાણમાં આપણે ઘી લઈ લઈએ। ઘીને ગરમ કરવા મૂકી દીધું છે અને ઘી ગરમ થઈ જાય એટલે બધા લોટને આવી રીતે થોડો થોડો કરી નાખી દઈશું। અહીંયા તમારે ચૂલો હોય તો ચૂલો અને ગેસ હોય તો ગેસની ફ્લેમને ધીમી રાખવાની છે। તો ધીમી આંચ ઉપર આપણે લોટને શેકવાનો છે। જેમ લોટને વધારે શેકીશું એમ મોહનથાળ ખૂબ જ સરસ બનશે। હવે આપણે 250 ગ્રામ જેટલો માવો લઈ લઈએ। એને આવી રીતે આપણે ખમણીથી છીણી લઈએ, જેનાથી માવો એકદમ સ્મૂથ બની જશે। તો માવાને આવી રીતે છીણી અને પછી જે લોટ શેકાતો હોય એની અંદર એડ કરવાનો છે, પરંતુ લોટને એકદમ બ્રાઉન કલરનો થાય એટલે કે કથ્થઈ કલરનો થાય ત્યાં સુધી આપણે ધીમા તાપે શેકી લઈશું અને ત્યાર પછી આપણે એની અંદર માવો એડ કરીશું। હવે માવો નાખી દીધા પછી બધા જ મિશ્રણને એક જ ડાયરેક્શનમાં હલાવીશું। ધીમા ગેસે એને એકદમ હલાવતા રહીશું જેથી કરીને નીચેથી ચોટી ના જાય અને મોહનથાળ ખૂબ જ સરસ બને। તો આવી રીતે હલાવીશું। મિત્રો, આવી રીતે તમે મોહનથાળ બનાવશો તો એકદમ કંદોઈ જેવો મોહનથાળ બનશે। હવે આવો કલર આવી જાય ત્યાં સુધી આપણે એને બરાબર શેકી લેવાનો છે અને ત્યાર પછી એને બહાર કાઢી લઈશું અને પછી એના એ જ તવામાં આપણે થોડું પાણી નાખ અને એની અંદર ખાંડ નાખીશું। મેં અહીંયા 750 ગ્રામ ખાંડ લીધી છે। તમે ગળપણના હિસાબે થોડી વધુ ઓછી કરી શકો છો અને હવે આપણે એની ચાસણી કરીશું। આવી રીતે પાણીમાં ખાંડ ઉમેરી અને પછી એની ચાસણી લઈશું। તો અહીંયા આપણે ચાસણી આવે ત્યાં સુધીમાં થાળીને આપણે આવી રીતે ઘીથી ગ્રીસ કરી દઈએ અને આ બાજુ આપણે ચાસણી આવી ગઈ છે તો ચેક કરી લઈશું। તો આવી એક તારની ચાસણી આપણે બનાવી લઈશું। ત્યારબાદ એમાં જરૂર હોય તો થોડો ફૂડ કલર એડ કરીશું। ફૂડ કલર ઓપ્શનલ છે, ના પણ એડ કરો તો પણ ચાલે। હવે આપણે એ બધા જ લોટનું મિશ્રણ ચાસણીમાં એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈએ અને ત્યાર પછી થોડી વાર ફરી આપણે ચૂલો કે ગેસ ઉપર મૂકીને એને હલાવી લઈશું। બધું જ એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવી લઈએ। મિશ્રણ ઘટ થઈ જાય ત્યાર પછી નીચે ઉતારી લઈશું। પછી આપણે એને જે ગ્રીસ કરેલી થાળી છે એને અંદર નાખી દઈશું। તો આવી રીતે મોહનથાળને આપણે પાથરી દેવાનો છે અને પછી એને એક થવા માટે મૂકી દેવાનો છે અને ઉપરથી કાજુ બદામ પિસ્તાની કાતરીઓ કરી અને એનાથી એને ગાર્નિશ કરીશું। તમને જે પણ ડ્રાય ફ્રૂટ પસંદ હોય તમે એના ઉપર નાખી શકો છો અને હવે એને 4 થી 5 કલાક સુધી સેટ થવા દઈએ અને ત્યાર પછી આપણે જોઈશું તો સેટ થઈ ગયો છે। તો હવે આપણે એના પીસ કરી લઈશું। તો આવી રીતે કાપા કરી લઈએ। તમે ચોરસ કે લંબચોરસ તમને પસંદ હોય એવા કાપા કરી શકો છો। મોહનથાળમાં કાપા થઈ જાય પછી આપણે જોઈશું તો ખૂબ જ સરસ કંદોઈ બનાવે એવો જ દાણેદાર અને સ્વાદિષ્ટ મોહનથાળ તૈયાર થઈ ગયો છે। તો મારા નવા વિડીયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।